હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8 છે, વિષય છે આપણો સંસ્કૃત, તેની અંદર ચિત્રપદાની એક તમે તમારી બુકની અંદર જોશો તો પહેલા નંબરે એ આપણને જોવા મળશે, જેનું આપણે મિત્રો અહીં જે તમામ જે આપણને ચિત્રો જોવા મળે છે તેને ચિત્રોને સારી રીતે ઓળખીશું અને તેને સંપૂર્ણ વાક્ય રૂપે આપણે ગુજરાતીની અંદર પણ લખીશું। તો મિત્રો, ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં સૌ પ્રથમ જોવા જઈએ તો કે અહીં આપણને એસ પરથી આપણને વાક્ય બનાવવાના છે, જ્યારે અહીં સ પરથી વાક્ય બનાવવાના છે। તો અહીં આપણે એક છોકરી છે જે ઘણા બધા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, તેની સામે આંગળી ચીંધીને કહી રહી છે કે આ શું છે। તો તેના આધારે આપણે જોવા જઈએ તો કે મિત્રો, સૌ પ્રથમ અહીં આપણને જોવા મળે તો કઈ પહેલું ચિત્ર છે અને નીચે આપણને અહીં લખેલ છે કે આ એસ શુક। તો આપણે જવાબની અંદર લખવાનો છે આ પોપટ છે। ત્યારબાદ આગળ મિત્રો જોવા જઈએ તો કે તેની નીચે અહીં લખેલ છે એસ શ્વાન। તો અહીં આપણે જોઈ શકાય છે કે આ કૂતરો છે। તમારે તમારી જે નોટબુક છે તેની અંદર તમારે લખવાનું રહેશે। ત્યારબાદ તેની નીચે અહીંયા જોઈ લઈએ તો આપણે અહીં લખેલ છે એસ ગજ। તમે નીચે જોઈ શકો છો, તો તેની અંદર પણ આપણે લખવાનું રહેશે જવાબની અંદર આ હાથી છે। જોઈએ આગળ તો કે હવે સ ઉપરથી વાક્ય બનાવવાના છે, તો તેની અંદર જોઈએ સ મયુર, તો જવાબમાં આવશે તે મોર છે। આગળ જોઈએ તો તેની અંદર છે સહ સિંહ, તો તે સિંહ છે। ત્યારબાદ તમે જોઈ શકો છો તે લખવાનું રહેશે। ત્યારબાદ આગળ છે સહ અશ્વ, તો તે ઘોડો છે। તે રીતે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળના પેજની અંદર અહીં આપણને વાક્ય છે, તો તે વાક્ય એસાહ અને શાહ પરથી બનાવવાનું રહેશે। તમે અહીં જોઈ શકો છો, તો તેના આધારે આપણે વાક્યો જોઈએ। તો એસા બાલિકા, તો આ છોકરી છે। તેની સામે છે સા પ્રતિમા, તો પેલી મૂર્તિ છે। આગળ જોઈએ તો અહીં આપણને જોવા મળે છે તો એસા ઉત્પીઠિકા, તો આ ટેબલ છે, અને એસા સા સચિકા, તો તે ફાઇલ છે। આગળ જોઈએ તેની અંદર લખેલ છે એસા ગીતા, આ ગીતા છે, અને સા પૂજા, તે પૂજા છે। આગળ જોઈએ તેની અંદર આપણે મિત્રો એતત અને તત ઉપરથી વાક્યો બનાવવાના રહેશે। તમે અહીં જોઈ શકો છો, તો અહીં પહેલો છે એતત વાતાયનમ, તો આ બારી છે, અને અહીં આપણે જોવા જઈએ તો કે મિત્રો લખેલ છે તત દ્વારમ, આ દરવાજો છે। ત્યારબાદ આગળ જઈએ તો તેની અંદર લખેલ છે એતત પુસ્તકમ, આ પુસ્તક છે। ત્યારબાદ આગળ છે તત ચિત્રમ, આ બારી છે। આગળ છે એતત બસનામ, આ બસ છે। તત વિમાનમ, આ વિમાન છે। આગળના પેજની અંદર જોઈએ તો અહીં આપણને વાક્ય છે મિત્રો અહમ અને ત્વમ પરથી બનાવવાના રહેશે। તમે અહીં જોઈ શકો છો, તેના આધારે આપણે જે છે વાક્યના સંપૂર્ણ બનાવવાના છે। તો અહીં પહેલું વાક્ય છે અહમ શિક્ષક, તો હું શિક્ષક છું। ત્યારબાદ બાજુમાં છે ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે। આગળ છે મિત્રો અહમ બાલિકા, હું છોકરી છું। ત્યારબાદ છે ત્વમ બાલક, તું છોકરો છે। આગળ છે મિત્રો અહમ યુવક, હું છોકરો છું। ત્વમ યુવતી, તું છોકરી છે। આ હતી મિત્રો આપણે સંપૂર્ણ ચિત્રપદાની 2 છે મિત્રો। હવે આગળના વિડીયોની અંદર તમને તેનું સોલ્યુશન મળી જશે, અને અન્ય વિષયના પણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। તો ફટાફટ જાઓ અને ત્યાંથી સોલ્યુશન મેળવી લો।